सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम। अथ पंचमोऽध्यायः। अर्जुन उवाच सन्न्यासं कर्मणां कृष्ण पुनर्योगं च शंससि यच्छ्रेय एतयोरेकं तन्मे ब्रूहि सुनिश्चितम्। कैसे अर्जुन जैसे भगवान ने प्रश्न पूछे છે કે કર્મ સંન્યાસ જે છે વિવિધ દિશા સંન્યાસ એની બી તમે સ્તુતિ કરો છો, કર્મયોગની બી સ્તુતિ કરો છો, તો એ બેમાંથી જે મારા માટે શ્રેયસ્કર હોય એ મને એકની વાત કરો તમે. તો ગઈકાલે મેં તમને વાત કરી કે ભગવાન જે છે એ અહીંયા આગળ અર્જુન જે છે અહીંયા આગળ વિવિધિશા સંન્યાસ અને કર્મયોગની વચ્ચેની વાત કરે છે. બે પ્રકારના સંન્યાસ છે એની મેં ગઈકાલે વાત કરી. એક વિવિધિશા છે, એક વિદ્વત છે. અર્જુનના પ્રશ્નમાં વિવિધિશા સંન્યાસની વાત કરે છે. વિદ્વત સંન્યાસ જે છે, જે વ્યક્તિ જ્ઞાનનિષ્ઠ છે, જે વ્યક્તિ ઓલરેડી ધ્યેય પ્રાપ્ત કરી લીધું છે ને એમાં નિષ્ઠ છે, સ્થિત પ્રજ્ઞ, એટલે વિદ્વત સંન્યાસ. હવે વિદ્વત સંન્યાસ જે છે એની અત્યારે વાત નથી કરતો, એ વિવિધિશા સંન્યાસીની વાત કરે છે. તો શા માટે અર્જુન જે છે એક જ પ્રશ્ન ફરી ફરીને પૂછે છે? એકચ્યુઅલી ત્રીજા અધ્યાયમાં બી એને આ પ્રશ્ન પૂછ્યો હતો, અત્યારે બી પાંચમામાં પૂછે છે. શા માટે? તો કે એને એવું લાગે છે કે એ સંન્યાસ માટે ફિટ છે, એ બધું છોડી છાડીને જઈ શકે છે. અને મેં તમને ગઈકાલે વાત કરી કે જનરલી બધાને એવું લાગતું હોય કે છોડી દેવું સહેલું છે, ઓર યુ કેન સે કંઈ ન કરવાનું હોય આ સચ તો એ સહેલું છે. એટલે બધાને સંન્યાસ છે એ એટ્રેક્ટિવ લાગે. સંન્યાસ જે છે એ જ્યારે વ્યક્તિ પોતાની લાઈફમાંથી કઈ બી એને બહુ મુશ્કેલી આવતી હોય તો એને એવું થાય કે આના કરતા સંન્યાસ વધારે સારો. અને લોકોને એવું થતું હોય કે કઈ રોલ ન ભજવવાના હોય, કઈ ન કરવાનું હોય એટલે બહુ સારું કહેવાય. અને લોકોને એવું લાગતું હોય કે ઈઝી છે. લોકો જ્યારે સંન્યાસની લાઈફ જોવે તો એને એવું પણ લાગે કે એ બહુ સરળ છે. તો પૂજ્ય સ્વામી દયાનંદજી એની પણ એક બહુ સરસ સાચી વાત કહેતા, વાર્તા નહીં સાચી વાત કે સાઉથના જે બધા મોટા મોટા મંદિરો છે, તો ઘણા બધા મંદિરો જે છે તમને ખબર છે કે એ સરકારે લઈ લીધા છે. એટલે ગવર્મેન્ટના જે ઓફિસર્સ હોય એ લોકો આવીને એનું બધું સંચાલન કરે, આર્થિક વહીવટ જોવે, અને પછી એને મન ફાવે એવા ડિસિઝન લે, મન ફાવે એટલા જ પૈસા આપે, બાકીના સરકારની તિજોરીમાં જાય. તો એક એવા મંદિરના છે ને અંદર એનું
જે કોર્પસ ફંડ હોય ને એનું કેવી રીતે વહીવટ કરવો એ બધું લખેલું હોય. તો એમાં એક મંદિરના કોર્પસ ફંડમાં એવું બધું લખેલું હોય. સપોઝ આવી રીતે કે મંદિર, જે પરંપરાગત મંદિર હોય એમાં બધા જુદા જુદા મંદિરમાં કામ કરતા, સેવા કરતા લોકો હોય, કે એક મુખ્ય પૂજારી હોય, પછી બધું વૈદિક ચેન્ટિંગ ને વૈદિક પંડિત હોય, પૂજારી બી હોય અને બીજા પંડિત પણ હોય, વૈદિક પંડિત જે બધું ચેન્ટિંગ કરતા હોય. પછી પૂજારીના આસિસ્ટન્ટ હોય, પછી ફૂલોની સેવા કરનારા હોય, પછી ત્યાં મ્યુઝિકમાં નાદસ્વર, ભગવાનને સવારે નાદસ્વરથી ઉઠાડે મંગલા આરતીમાં, તો નાદસ્વર મ્યુઝિકની ના લોકો હોય. પછી મંદિરની બધી સફાઈ કરવા વાળા હોય, એવું બધું હોય એમાં. એટલે કોર્પસ ફંડની જે બધી હોય ડિટેલ એમાં એવું લખેલું હોય કે જે વ્યક્તિ મુખ્ય પૂજારી છે એને એને પહેલાના જમાનામાં એવું હતું કે સેલરી ની બદલે ત્યાં એવી રીતે હોય કે એને આટલા એનો આપણે પહેલાના જમાનામાં એમાં આવે ને પવાલા, તો ત્યાં એ પટાઈ કે ને, એટલે એવું લખેલું આટલી પટાઈ. સપોઝ મુખ્ય પૂજારીને એમ કે રોજે 15 પટાઈ, દર મહિને 15 પટાઈ, કે લાઈક 15 કિલો કે 10 કિલો રાઈસ આપવાના. પછી વૈદિક પંડિતને પણ 10 kg આપવાનું, એમ એવી રીતે. એટલે એ પેલાના જમાનામાં 1 કિલોનું હોય તો એ લોકો પવાલા કે આટલા પટાઈ એને આપવાનું. તો બધાનું એવું લખેલું હોય, બધાની જે જે ભૂમિકા હોય, તો કે આને 10, આને 15 આપજો, આને 10 આપજો, આને 8 આપજો, આને 7 આપજો પટાઈ. તો એ આખા લિસ્ટમાં એક ત્યાં આગળ સંન્યાસી રહેતા હતા. તો બધા લોકો જે કરતા હોય ને એની સામેનું લખ્યું હોય કે મુખ્ય પૂજારી તો કે મંદિરની પૂજા કરે છે, વૈદિક પંડિત તો એમ કે એ બધું ચેન્ટિંગ ને એવું બધું કરે છે, પછી એમ કે ફૂલોની સેવા કરનારા તો એ કઈ હાર ને એવું બનાવે છે, ફૂલો ચૂંટે છે, પછી સફાઈ કરનારા તો કે મંદિરને ક્લીન કરે છે, પછી આસિસ્ટન્ટ પૂજારી તો કે આવી રીતે ચંદન ઘસે ને ફલાણું ને એવું બધું બધાના કામ લખેલા હોય. તો બધાને કોઈને 15 પટાઈ આપો, કોઈને 10 આપો, કોઈને 8 આપો, કોઈને 7 આપો, કોઈને 5 આપો, એવી રીતે બધાની પોતપોતાની ક્રમ પ્રમાણે બધું લખેલું હતું. અને સૌથી નીચે સાવ છેલ્લે કે ત્યાં જે રહેતા સંન્યાસી છે, એ મંદિરમાં રહેતા સંન્યાસી, તો એ લોકો એની ભાષામાં એવું લખ્યું હતું, સિમ્પલી સિટિંગ સ્વામી, સિમ્પલી સિટિંગ સ્વામી. પછી એની સામે ડેશ કરીને એને 1 પટાઈ આપવાનું, 1 પવાલ રોજ એને આપવાનું. બીજા બધાને 15 હોય, 10 હોય, 5 હોય, 7 હોય, પણ સિમ્પલી સિટિંગ સ્વામી ને તો કે 1 આપજો પટાઈ રાઈસ. પણ એને એ શું કરી રહ્યા છે એવું કઈ લખેલું હતું નહીં. એટલે નવો ઓફિસર છે એ બદલી થઈને આવેલો, તો એ મંદિરનો વહીવટ એના ડોમેઇનમાં હતો, એટલે એ મંદિરમાં આવ્યો. રજીસ્ટર આપણું રજીસ્ટર ખોલીને બધું જોવે, એટલે પોતે આમ કંઈક બહુ કામ કરે છે એવું બતાવવા માટે બધાની જેટલી રાઈસની બધી હતી ક્વોન્ટિટી તો કટ કરવા માંડ્યો. એમ કે પેલા વૈદિક પંડિત, અરે મુખ્ય પૂજારીને એમ કે રોજ 15 પટાઈ દેવાની શું જરૂર છે, એના 12 જ કરી નાખો. એટલે એમ કે એ કઈક મહાન કામ કરી રહ્યો છે. એટલે બધાનો કટ કરતા 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 છેલ્લે પૂછે છે કે આ સિમ્પલી સિટિંગ સ્વામી જે છે એ કરે છે શું અહીંયા મંદિરમાં? તો કે એકદમ તપસ્વી મહાત્મા છે અને એ આ મંદિરમાં છેલ્લા 25 વર્ષથી રહે છે. તો એ તો બરાબર, પણ કરે છે શું? તો એ તો કઈ નથી કરતા, એટલે તો લખ્યું છે સિમ્પલી સિટિંગ સ્વામી. તો એની 1 પટાઈ રોજ હતી કે 1 પવાલું એને રાઈસ આપવાના. એટલે ઓફિસરે બધાના કટ કરતા કરતા ઓલાનું 1 હતું પેલા બિચારા સ્વામીજીનું, તો એને કટ કરી નાખ્યું કે ના, એને 1 આપવાની જરૂર નથી, કઈ કરતા તો છે નહીં, એ સિમ્પલી સિટિંગ છે, કે એમને ત્યાં બેઠા જ છે, એને થોડી ના આપવાનું. એટલે એના કટ કરી નાખ્યા. એટલે પેલા બિચારા બીજે દિવસે આવે છે કે તમે મારી 1 પટાઈ કટ કરી નાખી, ઓલા મુખ્ય પૂજારીને પૂછે છે, તો કે અમે થોડી ના કટ કરી છે, તો કે નવો ઓફિસર બદલી થઈને આવ્યો છે ને કરી છે. એટલે પછી
તો મુખ્ય પૂજારી જે છે એ પેલા ઓફિસરને કહે છે, બોલાવે છે ને કહે છે કે આમનું તો જીવન નિર્વાહ કેવી રીતે ચાલશે, તમે એની એક પટાઈ કટ કરી નાખી છે તો. અને ઈ પૂછે છે કે મારી શું કામ કટ કરી નાખી. એટલે પેલો ઓફિસર આવીને કહે છે કે એમ જ બેસવાના 25 વર્ષથી તમને થોડા એમ જ ખાલી બેસવાના અમે તમને એક પપ્પાવાલી રાઈસ આપીએ. તો કે તમે તો કઈ કરતા નથી. તો કે ના, હું કરું છું ને, હું અહીંયા શાંતિથી બેઠો છું, એ મોટામાં મોટું કર્મ છે, હું કરું છું ને. તો પેલો ઓફિસર કે ઈ થોડી ને કઈ કરવાનું કહેવાય, બેસવાનું એટલે શું, કઈ કહેવાય જ નહીં ને, કોઈ બી વ્યક્તિ આખો દિવસ બેસી શકે. એટલે પછી પેલા સ્વામી કહે છે કે જો કોઈ બી વ્યક્તિ બેસી શકતો હોય તો એક કામ કર, તું મારી બદલા જ આખો દિવસ બેસ, અને પછી જો એમ કે બેસવાનું કેવું છે. એટલે એ મંદિરમાં તપસ્યા કરતા મહાત્મા વર્ષોથી, એટલે હું નિવૃત્તિ પરાયણ જીવન જીવતા તપસ્વી મહાત્મા, કે તું જોઈ કે બેસ, હું જે મારા રૂમમાં બેસીને મારી સાધના કરું છું, તું બેસ. તને ખ્યાલ આવે કે ઈ બેસવું ઈ એવું કોઈ સિમ્પલ વસ્તુ નથી. કે એમાં શું છે, હું બેસી જ શકું ને. તો કે ક્યાં હું ના પાડું, તું બેસ ને. એટલે જે મહાત્માનો જે હતો રૂમ, એમાં આસન જમાવીને ઓફિસર બેઠો. એ તો સાવ સહેલું છે, બેસવું કે હું બેઠો લ્યો, એમાં શું છે, હું બેસીશ, કે આખો દિવસ બેસીશ. તો કે બેસ, પછી આપણે જોઈએ. તો થોડી વાર 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ, અડધી કલાક થઈ, એટલે વારે વારે ઘડિયાળમાં જોયા કરે કે આ તો ઘડિયાળનો કાંટો ખસતો જ નથી, આ તો કાંટો તો ત્યાં એવું લાગે છે મને. અને પછી બીજી અડધી કલાક થઈ એટલે જે ઓફિસર છે એ ઉભો થઈને એના રજીસ્ટરમાં જઈને કરી આવ્યો, સિમ્પલી સિટિંગ સ્વામી રોજ એને 2 પગાલી આપજો. કે હવે સમજાઈ ગયું કે એવી રીતે બેસીને એક જગ્યાએ મૌન રાખીને ખાલી ઈશ્વરનું ધ્યાન કરવું, જપ તપ કરવા, એ કેટલું અઘરું છે. કે મન એટલું ચંચળ છે, ઓવરઓલ એટલી રેસ્ટલેસનેસ છે, ક્યાંય વ્યક્તિ જંપીને બેસી ન શકે, એટલા બધું અંદરથી સંઘર્ષ છે, એટલા ઉધામાં છે. એટલે લોકોને જસ્ટ એવું લાગતું હોય કે જે બી લોકો બેસીને શાંતિથી ભણાવતા હોય, સાધના કરતા હોય, લોકો માટે, લોકોના હિત માટે યજ્ઞ યાગાદિ કરે, એના માટે પ્રેયર કરે, તો બધાને એવું લાગે કે સહેલું છે. તો સહેલું જરાય નથી. એ જે એમ જ જે આપણને બહુ જ ઈઝી લાગે એ કદી ઈઝી હોતું જ નથી. કોઈ મહાન આર્ટિસ્ટ હોય ને, પેઇન્ટિંગ કરતા હોય, તો એ જયારે પેઇન્ટિંગ કરે ને તો એટલા અદ્ભુત એ પેઇન્ટિંગ કરે, વર્લ્ડ બેસ્ટ. તો એ જયારે આમ કરતા હોય લાઇનિંગ, તો આપણને આ તો સાવ સહેલું, હું કરી દઉં, તો કરને. પણ જે એ લોકો એટલા બધા વર્ષની તપસ્યા હોય, એટલું બધું ડેપ્થ હોય, તો એ બધું લાગે દેખીતી રીતે સરળ, પણ એ કદી સરળ હોતું નથી. એની અંદર એનું પાયામાં કેટલા ને કેટલા જન્મો જન્માંતરની સાધના હોય, કેટલું પુણ્ય હોય, કેટલું એ લોકોની તપસ્યા હોય. પણ એમ જ લોકોને ખરેખર એવું છે કે લોકોને એવું થાય કે સંન્યાસ એ સહેલો છે, છોડી દેવું સહેલું છે. જયારે મેં સંન્યાસ લીધો, પછી આપણા સ્વામીજીએ સંન્યાસ લીધો, તો બધા લોકો જે બી સંન્યાસી છે એની તમે પેલી કહાની સાંભળો ને, તો લગભગ બધાના ફેમિલીમાં આજુબાજુ એમ જ કે છોડી દેવું તો સહેલું છે. બધા એમ કે સંસારમાં રહીને ભગવાનનું ભજન કરો તો ખબર પડે. આમ ટિપિકલ કે છોડી દેવું તો સહેલું છે, કરો તો તમને ખબર પડે. બધાને પોતાના જે બી સંન્યાસી હોય ને ક્યારેક ને ક્યારેક કોઈક ને કોઈક પાસેથી જયારે ઘર છોડતા હોય ત્યારે આવા વાક્યો સાંભળવા મળ્યા જ હોય. સંસારમાં રહીને સાધના કરો તો સાચું છે, છોડવું તો સહેલું છે, કોઈ બી વ્યક્તિ છોડી શકે. એટલે એવું જરાય નથી, કોઈ બી વ્યક્તિ છોડી શકે એવું નથી. છોડી શકવું એ જનરલ રૂલ નથી. જે ખરેખર સાચો વૈરાગ્ય જે છે એ એક્સેપ્શનલ કેસ છે. એને તમે એવું કહી શકો કે આપણે એમ નાના હોય ત્યારે બધી જુદી જુદી પ્રજાતિઓ ભણવામાં આવે ને, તો એમ કે પૃથ્વી ઉપરથી લુપ્ત થતી પ્રજાતિઓ આ છે, એમ કે એવા બધા એનિમલ ને એવા ટ્રીઝ નું લિસ્ટ આવે. લાલ પાંડા તો કે આવી લુપ્ત થતી પ્રજાતિ છે.
એમ પરમ વૈરાગ્યવાન હોવું એ લુપ્ત થતી પ્રજાતિ છે. એ જો કોઈને એવું લાગે કે બહુ સહેલું છે તો જરાય સહેલું નથી. અને આમ પૂછો તો એના જેવું સહેલું એ કઈ નથી. કે વ્યક્તિ અગર એના માટે રેડી છે, એવા પ્રકારના સંસ્કારો લઈને આવી છે તો સાવ સહેલું છે. એવું નથી તો અતિશય અઘરું છે. તમે તમે સંસારમાં રહેતા લોકો જેને એના દીકરા દીકરીઓ સક્ષમ હોય, બધું સંભાળી લીધું હોય, કેપેબલ હોય, એ લોકોને કઈ સમસ્યા ન હોય, તો એ તમે જોજો તો ખરા કે 100 એવા બહેનો તમે લ્યો ને 60 ઉપરના, 65 ઉપરના, એને તમે કહો કે એ લોકો સરસ સંભાળે છે તમારો દીકરો ને પુત્ર હતો, હવે તમે છોડી દો, કેટલું છોડે જોજો ને તમે. આટલું કઈ ન છોડે, આટલું કઈ બિલકુલ લોકોથી છૂટતું નથી હોતું. અને પાછું એ વાનપ્રસ્થી છે, એને છોડવું જોઈએ તો બી નથી છૂટતું. એને સંસારની એક એક ઝીણી ઝીણી રોજે રોજ વાતમાં ક્યાંય એટલે ક્યાંય એવી એવી કંટ્રોલ કરવાનું, બધાને બચાવી લેવાનું, બધાને હેલ્પ કરવાની એવી ક્યાંય જરૂર જ નથી હોતી, તો બી લોકો નથી છોડી શકતા. એટલે એની વે અર્જુન જે છે અત્યારે પૂછે છે કે ભગવાન આ બે માંથી કર્મોનો સંન્યાસ કરવો, વિવિધિશા સંન્યાસી અને કર્મયોગ, એમાંથી મારા માટે જે શ્રેયસ્કારી હોય તમે મને કહો. તો મેં તમને વાત કરી એમ કે અર્જુન આ પ્રશ્ન પ્રથમ વાર નથી પૂછતો, ત્રીજા અધ્યાયમાં બી પૂછેલો છે. ઓકે, અને પછી એવું નથી કે ભગવાને એનો જવાબ ન આપ્યો. પૂછે પ્રશ્ન, પછી ભગવાને એકદમ વિસ્તૃત જવાબ આપેલો, પછી પાછો પ્રશ્ન પૂછે ઈ નહીં. ઘણી વાર આપણે આમ કોઈને એક વસ્તુ આખી સમજાવીએ ને પછી ઈ જ વસ્તુ પાછી પૂછે, તો આપણે એમ કહીએ કે આ સીતાનું હરણ થયું, ઈ આખે આખું સમજાયું, પાછું તમે ઈ પૂછો છો ઈ નહીં. એટલે જ્યારે કોઈ વ્યક્તિ એકને એક વસ્તુ વારંવાર પૂછે અને આપણને ઈ બી ખબર પડે કે એની પિન એક વસ્તુમાં ચોટી ગઈ છે, ઓર યુ કેન સે ઘણા તમે જો પ્રશ્નો એટલે પૂછ્યા કરે, આપણે જેમ કે એનો કક્કો ખરો કરાવવા માટે, એનો કક્કો ખરો કરાવવા માટે ઈ ત્યાં આમાં ઈ ફર્યા જ કરે, એક જ વસ્તુની આજુબાજુ સ્પિન થયા કરે. તો જનરલી તમે મને કહો તો એ એક જ પ્રશ્ન પૂછે કે મારે છોડી દેવું સારું કે મારે કર્તવ્ય કર્મ બજાવવું સારું, કયું સારું? તો ભગવાન એને ઓલરેડી કહી દીધું છે ત્રીજા અધ્યાયમાં, ચોથા અધ્યાયના છેલ્લા શ્લોકમાં ક્લિયરલી કહી દીધું, તોય પાછું પૂછે. તો અહીંયા આગળ એક બહુ સરસ વસ્તુ, બહુ સારી એક લર્નિંગ છે આપણા માટે, કે ભગવાન તો સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, સર્વાંતર્યામી છે. એવું તમે ન કહી શકો કે બહુ બુદ્ધિશાળી છે ને તેજસ્વી છે, એ તો સર્વજ્ઞ છે. તો એવા ભગવાનને એકને એક સવાલ વારે વારે પૂછે તો બી તમે જો કે ભગવાન કાંઈ એટલે કાંઈ કોઈ પણ પ્રકારનું એને ઉપહાસ આપે, એની ઉપર ઇરિટેટ થાય, ગુસ્સે થાય, એને એમ ન કે તું શું એકને વારે વારે પૂછ્યા કરે છે, એવું કાંઈ જ નહીં આવે. એટલે ભગવાનનું જેમ પહેલા અધ્યાયમાં તમને એ જોવા મળે કે કેટલા સારા શ્રોતા છે, તો અહીંયા બી ભગવાન જે છે એકને એક પ્રશ્ન અનેક વાર પૂછવા છતાં એને પ્રશ્નને પાછો સિરિયસલી લે અને ધીરજથી જવાબ આપે. વ્યક્તિ જે છે એકને એક વારે વારે પૂછે ને તો આપણે પછી સિરિયસલી ન લે, આપણે થાય શું કે વારે કા સમજાતું નથી, એટલે પછી આપણે શોર્ટમાં જવાબ આપી દઈએ કે આપણે જરાક ઇરિટેટ થઈ જાય. તો એકને એક પ્રશ્ન અનેક વાર પૂછવા છતાં ભગવાન ધીરજથી અને એવી રીતે વિસ્તૃત રીતે એના પ્રશ્નનો જવાબ આપે છે. એટલે અર્જુન જે છે એના પ્રશ્નનો હવે ભગવાન એના પછીના શ્લોકમાં જવાબ આપે છે. શ્રી ભગવાન ઉવાચ સંન્યાસઃ કર્મયોગશ્ચ નિશ્રેયસકરાવુભો
તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મયોગો વિશિષ્યતે. ખૂબ જ સરસ ભગવાન જવાબ આપે છે. એટલો બધો સરસ જવાબ છે. આ જે છે ભગવાનનો આ જવાબ, એને તમે બરાબર સમજો ને તો તમને કર્મયોગ શું છે, પછી ખાલી વિવિધિશા સંન્યાસી એટલે કર્મ સંન્યાસી એટલે શું, એ બંને એક જ ધ્યેય પ્રાપ્ત કરવાની બે જીવનચર્યા છે, જીવન પદ્ધતિ છે, એ એકદમ ક્લિયર થઈ જાય. અને ત્રીજું એ ક્લિયર થાય કે જે તે વ્યક્તિ જે વસ્તુને લાયક છે એ એના માટે બેસ્ટ છે. એટલે બહુ જ સરસ શ્લોક છે. એટલી બધી એમ કે બેઝિક વસ્તુઓમાં બહુ સરસ રીતે ક્લિયર કરે છે, એકદમ બેઝિક્સ. એનું ભાષાંતર શું છે? સંન્યાસ ચ કર્મયોગ ઉભો નિશ્રેયસ કરો. એ છે કે તું મને પૂછ તો સંન્યાસ અને કર્મયોગ બંને શ્રેયસકારી છે. એને એમ પૂછ્યું છે કે તમે મારા માટે જે શ્રેયસકારી હોય કયો. ભગવાન શું જવાબ આપે છે? બંને શ્રેયસકારી છે. એટલે અર્જુન હજી ભગવાન આટલું બોલે, અર્જુનને તરત થાય, હે ભગવાન તમે પણ ये भी ठीक है वो भी ठीक है એમ ક્યાં તમારે કહેવાનું હતું? તમે પસંદ કરીને કહી દો ને કે મારા માટે બેસ્ટ શું છે. એટલે લગભગ બધા શિષ્યની એવી જ એવા પ્રકારની જ વિચારસરણી હોય કે ગુરુ જે છે એ કહી દે કે એને શું કરવાનું, એના માટે બેસ્ટ શું છે. તો ભગવાન જે છે એ એક્ઝેક્ટલી એને એવું નથી કહેતા, પણ જો એ પોતે તેજસ્વી છે તો એ સમજી જ જશે. એ પહેલી લાઈનમાં કહે છે કે સંન્યાસ અને કર્મયોગ બંને એકચ્યુઅલી શ્રેયસકારી છે, બંને કલ્યાણકારી. પછી બીજી લાઈનમાં એને પૂરેપૂરું આમ સ્પષ્ટ કહી દે છે, હિન્ટ નથી, પૂરું કહી દે છે. શું કહે છે કે તયોહો એટલે એ બે માંથી કર્મ સંન્યાસાત કર્મયોગ વિશિષ્યતે. એ બંનેમાંથી કર્મ સંન્યાસ અને કર્મયોગમાંથી કર્મયોગ છે વિશિષ્યતે વધારે સારો છે. એટલે તમને ખ્યાલ આવે છે ને કે સમજ્યા વગર નાની ઉંમરમાં બધા જે ખૂબ જ દીક્ષાઓ આપ્યા કરતા હોય, ઘર છોડીને જતા રહે, એ બધું જે છે જેને હજી સંસારની ભોગો કયા છે, અર્થકામ શું છે, સફળતા શું છે, દુનિયા શું છે, એ કાંઈ ખબર ન હોય અને 12 વર્ષે 15 વર્ષે એ લોકો એને આપી દે દીક્ષા. તો ભગવદ્ ગીતા અથવા તો આપણું વેદાંત શાસ્ત્ર ઉપનિષદ એ આપણને એકદમ સ્પષ્ટ કહે છે, આ જનરલ રૂલ છે, હંમેશ માટેનો યુનિવર્સલ રૂલ છે કે કર્મ સંન્યાસ કરતા કર્મયોગ વધારે સારો છે. એટલે તમારે ક્યારેય બી કોઈની પણ વાત કરવી હોય, કોઈને બી, તો જનરલ રૂલ શું છે? તો કે કર્મયોગ વધારે સારો. કર્મયોગ એટલે તો કે ગૃહસ્થી જે છે એ કર્મયોગનું જીવન જીવી શકશે. એટલે આખું ભાષાંતર તો કે આવી રીતે થશે કે સંન્યાસ અને કર્મયોગ બંને કલ્યાણકારી, પરંતુ કર્મ સંન્યાસ કરતા કર્મયોગ વધારે સારો છે. હવે સૌથી પહેલો મુદ્દો આપણે સમજીએ કે વિવિધિશા સંન્યાસ અને કર્મયોગ બંને જે છે બંને મોક્ષ ધ્યેયને પ્રાપ્ત કરાવશે. બંને વિવિધિશા સંન્યાસીથી પણ વ્યક્તિ ધ્યેયની પ્રાપ્ત કરી શકશે અને વ્યક્તિ જે છે એ કર્મયોગના જીવનથી બી પ્રાપ્તિ કરી શકશે. એટલે જે ચતુર્વિધ પુરુષાર્થ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, તો જે વ્યક્તિ સંન્યાસ લે છે, એટલે સોરી, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, ચતુર્વિધ આશ્રમ કે બ્રહ્મચર્ય
ગૃહસ્થ વાનપ્રસ્થ સંન્યાસ. તો બ્રહ્મચર્યથી સીધે સીધો સંન્યાસ પણ જવાય. પછી બ્રહ્મચર્યથી તો કે ગૃહસ્થ વાનપ્રસ્થ પછી બી સંન્યાસ લેવાય. એટલે સંન્યાસ અર્થાત મોક્ષની પ્રાપ્તિ જે છે એ બે રીતે થાય કે વ્યક્તિ ગૃહસ્થી થઈને પણ મોક્ષની પ્રાપ્તિ કરી શકે, પણ કર્મયોગના જીવન. અને વ્યક્તિ કર્મો છોડી દે, કર્મોનો સંન્યાસ લે અને પછીથી બી મોક્ષની પ્રાપ્તિ કરી શકે. એટલે મોક્ષનો પુરુષાર્થ જે છે એ બે માટે ખુલ્લો છે. વ્યક્તિ જે છે ગૃહસ્થાશ્રમની જીવનચર્યા પસંદ કરીને પણ જ્ઞાન સુધી પહોંચે, અને વ્યક્તિ જે છે એ સંન્યાસની જીવનચર્યા પસંદ કરીને પણ પહોંચે. એટલે ગૃહસ્થાશ્રમ ઓર યુ કેન સે કર્મયોગનો રસ્તો, કર્મયોગ અને સંન્યાસ બે રસ્તા નથી, બે પેરેલલ પાથ નથી. સમજાય છે? બે જુદા રસ્તા નથી. શું છે તો કે બે પ્રકારની લાઈફસ્ટાઈલ છે, બે રસ્તા નથી, ઇન્ડિપેન્ડન્ટ પાથ નથી, બે લાઈફસ્ટાઈલ છે. એક લાઈફસ્ટાઈલ એવી છે કર્મયોગની લાઈફસ્ટાઈલ કે જેમાં વ્યક્તિએ બહુ બધા રોલ ભજવતા બહુ બધા કર્મો કરતા એ કર્મને કર્મયોગની ભાવનાથી કરતા પોતે પ્રભુની પ્રાપ્તિ કરે, શ્રવણ મનન નિધિધ્યાસન દ્વારા. કર્મયોગના જીવનથી અંતઃકરણ શુદ્ધિ એટલે અંતઃકરણ શુદ્ધિ થાય તો વ્યક્તિને ગુરુ મળે તો શ્રવણ મનન નિધિધ્યાસન કરે તો જ્ઞાન સુધી પહોંચે. ગૃહસ્થી જે છે એને તો કે કર્મયોગનું જીવન જીવે. બાય એન્ડ લાર્જ વ્યક્તિનું અંતઃકરણ શુદ્ધ છે, ધાર્મિક વ્યક્તિ છે. ગુરુ પ્રાપ્તિ, કર્મયોગનું જીવન, અંતઃકરણ શુદ્ધિ, પછી તો કે શ્રવણ મનન નિધિધ્યાસન, જ્ઞાન નિષ્ઠા. પછી આનું શું થાય કર્મ સંન્યાસીનું? તો કર્મ સંન્યાસી અગેન ગુરુ સેવા શુશ્રૂષા, પોતાના જપ તપ એ બધા દ્વારા પોતે અગર એને અંતઃકરણ શુદ્ધિમાં કંઈક ખૂટે છે તો એ પ્રાપ્ત કરે. સાથે સાથે શ્રવણ મનન નિધિધ્યાસન ને જ્ઞાન. એટલે બંનેની માટે ગુરુ પ્રાપ્તિ, શ્રવણ મનન નિધિધ્યાસન, જ્ઞાન પ્રાપ્તિ, જ્ઞાન નિષ્ઠા એ બે માટે કોમન. ખાલી ફરક શું છે તો કે ગૃહસ્થી વ્યક્તિ ઘણો બધો લાંબો રસ્તો પસંદ કરે છે, બહુ બધા કર્મો કરવાનો રસ્તો પસંદ કરે છે, બહુ બધા રોલ ભજવવાનો રસ્તો પસંદ કરે છે, એકદમ લાંબો માર્ગ કરે છે. કારણ કે એને એવું લાગે છે કે એ સેફ છે, એને એવું લાગે છે કે જીવનની રાહ એકલા નહીં કપાય, એને એવું લાગે છે કે ઘર હોય તો સિક્યોરિટી, બાળકો હોય તો સિક્યોરિટી, સ્પાઉસ હોય તો સિક્યોરિટી. તો એની સિક્યોરિટી બહુ બધી જગ્યાએ છે. તો એ એવું પસંદ કરે છે કે હું લાંબો રસ્તો લઈશ પણ એ સેફ છે, અને ત્યાં હું ધીરે ધીરે કાચબાની જેમ હું પહોંચી જઈશ. શ્રવણ મનન નિધિધ્યાસનથી આ જન્મે હું મુક્ત થઈ જઈશ. એટલે બંને વસ્તુ જે છે કર્મયોગ અને કર્મ સંન્યાસ બંને એક જીવન પ્રણાલી છે. એકચ્યુઅલી બંનેએ શ્રવણ કરવાનું છે, બંને ગુરુ સેવા શુશ્રૂષા કરવાની. વિવિધિશા સંન્યાસી જે છે, જે વ્યક્તિ જ્ઞાન માટે ગુરુ પાસે આવી હોય તો એને શું કરવાનું? ત્યાં રોજ બેઠા ટીવી જોવાનું, ક્રિકેટ રમવાનું, ભેળપુરી ખાવાની? તો કે એને તપસ્યા કરવાની, એને બી ગુરુ સેવા શુશ્રૂષા કરવાની, એને બી શ્રવણ મનન નિધિધ્યાસનથી જ્ઞાન પ્રાપ્ત કરવાનું. કર્મયોગી વ્યક્તિ શું કરે? તો એ પોતાના કુટુંબની બી સેવા કરે, ગુરુની પણ સેવા કરે, અને પોતે રાષ્ટ્ર માટે, ધર્મ માટે કામ કરે. કારણ કે એને પણ એનું અંતઃકરણ શુદ્ધ કરવાનું છે. વિવિધિશા સંન્યાસીને બી અગર કંઈક ખૂટે છે તો એને બી પોતે ખૂબ જ જપ તપથી પોતે પોતાની જાતને જ્ઞાન માટે ક્વોલિફાઈડ કરવાની છે. એટલે તમે જોજો કે જે બી લોકો અંતેવાસી તરીકે ગુરુ પાસે રહેતા હોય તો એ લોકોને ઇન્વેરિયેબલી એ લોકોને બધા નીતિ નિયમ આપ્યા હોય કે આટલું ગાયત્રી કરવાના, આટલા જપ તપ કરવાના, બધું આપેલું છે એ લોકો.
ખાલી એટલું જ છે કે ગૃહસ્થાશ્રમનો કર્મયોગનો માર્ગ ઘણો બધો લાંબો અને ઘણા બધા એને ડ્યુટીઝ છે, ઘણું બધું કર્તવ્ય કર્મ છે. એટલે ટૂંકમાં આટલું યાદ રાખવાનું, ટુ પાથ નથી. કે આવા 4 પાથ છે. ઇમોશનલ લોકો માટે ભક્તિ યોગ છે, પછી જે ઇન્ટેલિજન્ટ લોકો માટે જ્ઞાન યોગ છે, પછી જે બધા ખૂબ જ વર્કહોલિક લોકો માટે કર્મયોગ છે, પછી તો કહ્યું છે ગુડ ફોર નથિંગ છે, એના માટે હઠ યોગ છે. એવા કઈ ચાર એવા પેરેલલ પાથ કોઈ છે જ નહીં. પાથ જે છે ઇફ એટ ઓલ તમારે કેવું હોય તો એક જ છે, દેટ ઇઝ જ્ઞાન યોગ. બાકી કોઈ પાથ જ નથી. અને એ જ્ઞાન સુધી પહોંચવાની જીવનની જુદી જુદી છે. લાઈફસ્ટાઈલ તો કે આવી 2 પ્રકારની છે. એટલે આઈધર વ્યક્તિ તો કે ગૃહસ્થી થઈને કર્મયોગનું જીવન જીવતી હશે, અથવા તો વ્યક્તિ તો કે આવી રીતે કર્મોનો સંન્યાસ કરીને વિવિધિશા સંન્યાસીની જીવન જીવતી હશે. એટલે તમે જો આપણી સંસ્કૃતિમાં વ્યક્તિ જે છે એ આશ્રમ વિનાની હોય જ નહીં. આશ્રમ વિનાનું કોઈ રહેવાનું જ નથી. આઈધર બ્રહ્મચર્ય આશ્રમમાં છે, નૈષ્ટિક બ્રહ્મચારી, કે ચલો એને સંન્યાસ નથી લીધો. તમે જોજો ઘણા વ્હાઈટ કપડા પહેરતા હોય, સંન્યાસ ન લીધો હોય તો એ નૈષ્ટિક બ્રહ્મચારી હોય, લગ્ન ન કર્યા હોય ને વ્હાઈટ કપડા હોય. પછી તો કે વ્યક્તિ જે છે લગ્ન નથી કરવા, એને પરમ વૈરાગ્ય છે, તો આઈધર ઈ બ્રહ્મચારી તરીકે હોય, ઓર તો કે એને પછી ગુરુએ સંન્યાસ આપી દીધો હોય તો એ સંન્યાસ આશ્રમ. કાં તો વ્યક્તિ બ્રહ્મચર્ય આશ્રમમાં છે, કાં સંન્યાસ આશ્રમમાં છે. પછી એ કઈ બ્રહ્મચર્ય ન હોય. અરે એને એમ કે બ્રહ્મચર્ય આશ્રમમાં પણ નથી નૈષ્ટિક બ્રહ્મચારી, એને લગ્ન નથી કર્યા, ગૃહસ્થી નથી, અને એને સંન્યાસ નથી લેવો કારણ કે વૈરાગ્ય નથી, અને એમને ભટક્યા કરે. તો એવું આપણી સંસ્કૃતિમાં કદી હતું નહીં કે 35 વર્ષ, 40, 30, 40, 50 વર્ષથી કઈ નહીં. તો એવી કોઈ વ્યવસ્થા હતી જ નહીં. એટલે આમ એક ચોક્કસ પ્રકારની બધાની જીવન પ્રણાલી હતી. જે 3જા અધ્યાયમાં છે ને, લોકેસ્મિન વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નગ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગીનામ. એટલે જેને જ્ઞાન પ્રાપ્ત કરવું છે સાંખ્યાનામ, તો કે એને આવી રીતે કે તો જ્ઞાન પ્રાપ્તિ માટે જે કરવાનું એ કરવા માંડતું. અને કર્મયોગી જે છે, જે સંસારી છે, એના માટે એમ કે કર્મયોગનું જીવન જીવે. એટલે તમે એમ કે કોઈ પણ એક લાઈફસ્ટાઈલ અપનાવો, અને પછી તો કે એ બધા લોકોનો ગોલ શું હતો? એમ કે વ્યક્તિ ગૃહસ્થી કર્મયોગી તરીકે જીવન જીવે તો પણ ગોલ તો મોક્ષ છે. વ્યક્તિ બધા કર્મોનો સંન્યાસ કરી અને પોતે ગુરુ પાસે જાય તો બી ગોલ શું હોય? તો કે જ્ઞાન પ્રાપ્તિ દ્વારા મોક્ષ. એટલે સંન્યાસ જે છે એનોય ગોલ સેમ, ગૃહસ્થી કર્મયોગનું જીવન જીવે તો બી સેમ. એટલે ક્યારેય સંન્યાસી વ્યક્તિ બને તો એવું નહોતું કે એનો ગોલ એમ કે ચલો હવે એમ કે આટલા ચેલા મુંડી નાખ્યા ને એને સંન્યાસ આપી દીધો ને, એટલે હવે તું છે ને એક કામ કર, હવે આ આશ્રમ છે ને એમાં આટલા રૂમ બાંધ્યા છે ને, તો હવે એને ત્યાં આગળ તારે ભાડે આપવાના, અને નીચે તારે ફલાણી વતી રેસ્ટોરન્ટ હલાવજે, ઢીકણી વતી રેસ્ટોરન્ટ હલાવજે. શું કામ? તો કે આજે એમ કે હું એક હોટલનો ધંધો કરું છું સંન્યાસી, પણ હવે મારા 50 સંન્યાસી છે તો મારી 50 હોટલ ખુલી ગઈ, ચેઇન બધી રેસ્ટોરન્ટની બધી ચેઇન. તો પેલા મને ખાલી એક હોટલમાંથી રાજકોટ મુંજકામાં એક જ મને હોટલ હતી, ફલાણી વતી રેસ્ટોરન્ટ, બધે પાઉંભાજી 100 રૂપિયાની મળતી હોય તો હું કેટલાની આપું? 8 પાઉંભાજી 50 રૂપિયાની. તો બધા હોંશે હોંશે ખાવા આવે ને, કારણ કે 8 પાઉંભાજી. સમજાય છે કેટલું રેડિક્યુલસ લાગે તમને? તો તમે લાઈફસ્ટાઈલ કોઈ બી અપનાવો, તમે ચાહે સંન્યાસની લાઈફસ્ટાઈલ અપનાવો છો, કર્મ સંન્યાસની, તો બી હતું શેના માટે? તો કે જ્ઞાન માટે. વ્યક્તિ ગૃહસ્થી છે તો 65-70 વર્ષ સુધી ખાલી બધા દેશમાં ઉડાઉડ કરીને બધે ભટકવાનું ને ભોગ ભોગવવા માટે હતું? તો કે ના, એનો બી એના માટે. ગૃહસ્થની લાઈફસ્ટાઈલ પણ તો કે અલ્ટિમેટલી વ્યક્તિ જ્ઞાન પ્રાપ્તિ કરે એના માટે જ હતી.
કારણ કે મોક્ષ ધ્યેય બધા માટે કોમન, ચાહે તમે કર્મ સંન્યાસ કરો કે કર્મયોગ કરો, ધ્યેય બંને માટે એક જ. એટલે અત્યારે તમે જો ધ્યેય બંને ભૂલી ગયા છે. તમે એનો લિસ્ટ કરજો બેઠા બેઠા, જેટલા બી અત્યારે સાંપ્રત સમયના જેટલા ફેમસ કલ્ટ છે તમારી આજુબાજુ, જેને બી તમે જોયા હોય તો તમે જોજો કે બધા જ લોકો વિવિધ પ્રકારના બિઝનેસ લઈને બેઠા છે. કોઈ ફાર્માસ્યુટિકલ કંપનીનો બિઝનેસ, કોઈ વ્યક્તિ તો કે આવા રૂમો ભાડે આપે, કોઈ હોટલ ચલાવે, કોઈ રેસ્ટોરન્ટ ચલાવે, કોઈ વ્યક્તિ તો કે હું તમને ફલાણી ક્રિયા ઢીકણી ક્રિયા શીખવાડું, એટલે તમારી પહેલા ફેઝની ફી તો કે 5,000 રૂપિયા, બીજા ફેઝની ફી તો ભણાવવાની આવી ફી, એ પાછા તો કે ફાર્માસ્યુટિકલ કંપની તો એની હોય જ. એટલે કયા બાબા, કયા બાવા, કયા કેસરી ને સફેદ કપડાવાળા કયા ધંધા નથી કરતા એ મને બતાવજો. સો ઇટ ઇઝ વેરી પેઇનફુલ કે જો એ લોકો પોતાનો ધર્મ ચૂકી ગયા છે. એનો અર્થ એમ કે સનાતન ધર્મ, હિન્દુ ધર્મને ઘેર ઘેર પહોંચાડવા માટે કોઈ છે જ નહીં. એ લોકોને શું કરવાનું છે તો કે ત્યાં સૌરાષ્ટ્રમાં જુનાગઢ સાઈડ ને 2-3 એવી જગ્યા છે મને ખબર, તો ત્યાં એક બાપુ છે, બહુ જાણીતા બાપુ. તો એના એક બેન છે, એના શિષ્ય બેન છે, તો એ મને આવીને વાત કરતા હતા. એનો બ્રધર ત્યાં બહુ કમિટેડ છે. તો એ બેન કે અમારા બાપુ છે ને કે માતાજી એમ કે રોજ જઈ કે મારો ભાઈ છે એક જમીનનો દસ્તાવેજ કરવા તો જાય જ, કે એટલી એ જમીનો ખરીદે. તો મેં કીધું પણ જમીનો ખરીદે ને શું કરે? તો મને કે છે ને એટલે રોજ એક દસ્તાવેજો, એટલી બધી બોલો જમીન ખરીદ્યા કરે. તો મેં કરે શું? તો કે એને એટલો બધો ખેતીનો ને બધો શોખ છે ને, એટલી બધી એને સમજ પડે છે ને, એની પાસે એટલા બધા પેઇડ માણસો એટલા બધા સરસ છે, તો એ બધે જુનાગઢની આસપાસ એવા ફાઇન આંબા વાવે અને પુષ્કળ ઉત્પાદન થાય આંબાનું, પછી બધા જુદા જુદા ફળફળાદી, પછી બધા ફૂડ ગ્રેઇન્સ, એટલું બધું વાવે. એટલે તું કરે શું એનું? અરે મને કે ધૂમ કમાણી, એગ્રીકલ્ચર પ્રોડક્ટમાંથી પાછી ધૂમ કમાણી કરે. મેં ધૂમ કમાણી કરીને કરે શું? તો એ મને નથી ખબર, પણ એ કે આ કે એમનું છે, એમ કે બાપુ છે એટલે જમીન બધી સસ્તામાં મળે અને બધું એમ કે બાપુ એટલે બધું કામ એ સહેલું પડી જાય. એટલે તમે જોજો કે કેટલા એટલે કેટલા એવા હશે. અથવા તો તમે એવું જોવો કે કોણ ભણાવે છે, કોણ ખરેખર આપણી સંસ્કૃતિને ઘેર ઘેર પહોંચાડવા માટે પ્રયત્ન કરે છે. બધા લોકો ધંધો એક યા બીજો ધંધો કરતા જ હોય. કાંઈ તમને સીધી રીતે ધંધો ન જોવા મળે તો બિલ્ડર્સને પૂછો, તો કે હા ફલાણા સ્વામીના અમારી પાસે આટલા કરોડ રૂપિયા છે, ઓલા સ્વામીના આટલા કરોડ રૂપિયા છે. એટલે એ પાર્ટનર હોય બિઝનેસમાં. જે બી બિલ્ડિંગ બનતું હોય તો એમાં પાર્ટનર હોય. એટલે સંન્યાસની લાઈફ હંમેશા માટે જ્ઞાન માટે જ હતી, બીજા કશા માટે હતી જ નહીં. સંન્યસ્ય શ્રવણ એવ કુર્યાત. સંન્યાસી જે છે એ શ્રવણ કરે અને કરાવડાવે, વાર્તા પૂરી. પોતે શ્રવણ કરે, પોતે ભણે ને ભણાવે. અધ્યયન અને અધ્યાપન એ જ એનું કામ હોય. પછી આપત ધર્મ તરીકે એ ધર્મની રક્ષા માટે કામ કરે, પણ કેવું કરે તો કે નિસ્વાર્થ ભાવે કરે, ને કઈ ધંધા ન કરે. ધારો કે આપત ધર્મ છે, અત્યારે બાંગ્લાદેશનો પ્રશ્ન એટલો બધો ભયંકર છે. તમે બધા ન્યૂઝ ને બધા વિડીયો જોવો તો તમને આખી રાત ઊંઘ ના આવે, એટલું બધું પેઇનફુલ છે હિન્દુઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે. તો એ આપત ધર્મ છે આપણા બધા હિન્દુનો, કે એ લોકોની પડખે ઉભા રહીને આપણે એ લોકોનો જે છે હિન્દુ પર થતા અત્યાચારોને કેવી રીતે અટકાવવા, તો એ આપણા બધાનું કર્તવ્ય કરવા છે. તો સ્વામીજી આજે જ લગભગ કહેતા હતા 3,000 લોકોની મોટી સભા સ્વામીજી અમદાવાદમાં કરી. કેટલા દિવસથી સ્વામીજી એના માટે કામ કરતા હતા, બધા જ સાધુ સંતોને ભેગા કરીને. અત્યારે હમણાં બાપુ પણ આવવાના છે, મોરારી બાપુ 8 વાગે આવવાના છે આશ્રમમાં, શિવાનંદ આશ્રમમાં સ્વામીજીની પાસે. પણ બધા જ સંતોને એક મંચ ઉપર લઈ અને બધાને સ્વામીજી જગાડવાની કોશિશ કરે છે કે આપણા જ હિન્દુ છે, ભલે બાંગ્લાદેશમાં, પણ એ આપણા જ છે. તો આપત ધર્મ તરીકે આપણા ધર્મને બચાવવા માટે આપણે કરીએ, પણ એ કેના માટે તો કે 100% તો કે સેવા માટે, કે આપણા હિન્દુની આપણે સેવા કરીએ.
એટલે અધ્યયન ને અધ્યાપન સિવાય ઇફ એટ ઓલ કરવાનું છે તો ધર્મની રક્ષાના કામ કરવાના, નહીં કે તમે ફલાણી વતી ઢીકડી વતી રેસ્ટોરન્ટ ચલાવો બેઠા બેઠા અને બીજાના ધંધાને તમે ચોપટ કરી દો. જે બી લોકો રેસ્ટોરન્ટ ખોલીને બેઠા છે ત્યાં, આવી જે રેસ્ટોરન્ટ હાઈવે ઉપર બી હોય, આ બધા લોકોની બધા સ્વામી ને ફોમીની બધાની હાઈવે ઉપર હોય, તો હાઈવે ઉપર બીજી 50 હોટલ છે જે બિચારા ગૃહસ્થી ચલાવે, તો એના ધંધા ઉપર તો એના પેટ ઉપર તો પાટું જ છે ને. ઇટ ઇઝ વેરી બિગ હિંસા. તો સાધુ બનવાની ક્યાં જરૂર હોય? જો તમારે રેસ્ટોરન્ટ ખોલવું હોય તો તમે જીન્સ ટી શર્ટ પહેરીને તમે વટથી કરો ને ભાઈ ધંધો. એટલે સાધુનું કામ તો ધર્મની રક્ષાનું છે, ધર્મનો પ્રચારનું છે, નહીં કે ગૃહસ્થી જે બિચારા ધંધો કરે છે એની યારે કોમ્પિટિશન કરવાનું. એનીવે બે પ્રકારની લાઈફસ્ટાઈલ, કર્મ સંન્યાસ, કર્મયોગ. લાઈફસ્ટાઈલ બે પ્રકારની, ધ્યેય એક જ. શું? તો કે જ્ઞાન પ્રાપ્તિ દ્વારા મોક્ષ. એટલે ભગવાન પેલી લાઈનમાં જે આવું કહે છે કે ભાઈ સંન્યાસ અને કર્મયોગ, સંન્યાસ અને કર્મયોગ, સંન્યાસ કર્મયોગશ્ચ નિશ્રેયસ કરા ઉભો. ઉભો એટલે બંને, બંને નિશ્રેયસ આપનાર છે. એક જ ધ્યેયની બે જીવની, એક જ ધ્યેયની બે જીવન પ્રણાલી. ખાલી એક જીવન પ્રણાલી જે છે એમાં તો કે થોડું વધારે કર્તવ્ય કર્મને લાંબુ રસ્તા વાળું ઈ જીવની છે. એક છે ઈ એસ જ આપણને એવું લાગે ટૂંકો રસ્તો છે. બે પ્રકારની લાઈફસ્ટાઈલ, બંને લાઈફસ્ટાઈલ તો કે એક જ ધ્યેય માટે છે. હવે અર્જુન કહી તો હું સમજી ગયો કે કર્મયોગથી પણ મોક્ષ થાય, કર્મ સંન્યાસથી થાય. પણ હું શું પૂછું છું તમને, મારે શું કરવું? હું કર્મયોગનો રસ્તો પસંદ કરું કે અહીંયાથી છોડીને હવે ઋષિકેશ જતો? આ જે છે ગાંડીવ જે છે એને છોડીને હવે જાઓ, એ બંને નિશ્રેયસ ઉભો, બંને નિશ્રેયસ કરાવનાર છે એ સમજી ગયો. પણ મારા માટે શું બેસ્ટ છે, મારે શું કરવું? તમે મને બેસ્ટ હોય ને કહી દો. તો હવે એનું જ્યારે કોઈ વ્યક્તિ તમને એમ કે તમે મારા માટે બેસ્ટ હોય ને કહી દો, તો કોઈ વ્યક્તિ એમ કે અત્યારે અર્જુન એમ કે કર્મયોગ અને કર્મ સંન્યાસ જે છે એમાં બેમાંથી મારા માટે બેસ્ટ શું છે? એ કેના જેવું છે કે કોઈ વ્યક્તિ મેડિકલ સ્ટોરમાં જઈને એમ કે મને બેસ્ટમાં બેસ્ટ મેડિસિન આપી, પૈસાની ચિંતા નહીં કરતા હું જરાય, પૈસા કેટલાય છે આપણી પાસે, સૌથી બેસ્ટમાં બેસ્ટ, મોંઘામાં મોંઘી, જેમ રેર હોય, ભારતમાં જ ખાલી ભારતમાં ભાગ્યે જ મળે, ફોરેનથી મંગાવી પડે એવી મોંઘી બેસ્ટમાં બેસ્ટ મેડિસિન મને આપી દે. એટલે મેડિકલ સ્ટોર વાળાની સામે જોવે ને પછી કે બેસ્ટ મેડિસિન આપીશ, પણ મને કયો તો ખરા તમને શું થાય છે? કઈ નહીં, માથું દુખે છે. તો હવે કે એને કયા પ્રકારની મેડિસિન આપવી એ કેની ઉપરથી નક્કી થાય? તો કે એને કયો રોગ છે, એને શું પ્રોબ્લેમ છે, પ્રોબ્લેમને અનુરૂપ દવા આપી શકાય. તમે એમ ન કહી શકો કે મને બેસ્ટ મેડિસિન આપો, મોંઘા મોંઘી, પૈસાની ચિંતા નહીં કરતા, એવી થોડી હોય. એને જો માથું જ દુખે છે ખાલી સિમ્પલ, તો એક નાનકડી 5 રૂપિયાની પેરાસિટામોલ થી એનું માથું ઉતરી જવાનું છે તો દુકાનદારી જ આપશે. એમ ન કે હમણાં છે ને ઓપરેશનમાં, હાર્ટના ઓપરેશનમાં છે ને એક 5000ની ટેબ્લેટ આવે છે, તમને 5000ની આપી દો. એ થોડી અપાય 5000ની, 5 રૂપિયાની જ એને દવાની જરૂર છે, કારણ કે એનો રોગ એવડો જ છે. એમ અર્જુન એમ કે તમે મને બેસ્ટ વસ્તુ આપો, બેસ્ટ કહી દો, આ બે માંથી બેસ્ટ શું કહેવાય? તો એમ થોડા ભગવાન કહી શકે. તને શું છે, તને રોગ શું છે, ઇન અધર વર્ડ એની માનસિકતા, અર્જુનની મનોભૂમિકા, અર્જુનનું ફ્રેમ ઓફ માઇન્ડ શું છે એ ઉપરથી જીવની નક્કી થાય. લાઈફસ્ટાઈલ શેના ઉપરથી નક્કી થાય? તો કે એ ક્યાં ઊભો છે. કે તમે સ્કૂલમાં જઈને એવું ન કહી શકો કે 12મું ધોરણ છે એ સૌથી ઊંચું કહેવાય ને, તો મારા છોકરાને તમે 12માં એડમિશન આપો, એમ થોડી તમે કહી શકો. એ લોકો એમ કે પણ તારા છોકરાએ કેટલા ધોરણ પસાર કર્યા છે? તો કઈ નહીં, મારો છોકરો તો તેનું એડમિશન લેવા જાય છે, એ કોઈ દિવસ સ્કૂલે નથી ગયો.
તો 12મું ધોરણ છે એ એના માટે બેસ્ટ છે કે એને કેજીમાં મૂકે એ બેસ્ટ છે? એટલે વ્યક્તિની મનોભૂમિકા ઉપરથી એને દવા આપી શકાય, એને શેને માટે પાત્રતા છે એ કહી શકાય. અર્જુનની મનોભૂમિકા શું છે? તો કે એ જ્યારે પહેલા અધ્યાયમાં પોતે બોલે છે કે મયા સહયોદ્ધવ્યમ અસ્મિન રણ સમુદ્યમે, તો એની મનોભૂમિકા પ્રમાણે એ વ્યક્તિ એક્ઝેક્ટલી કર્મયોગને લાયક છે, કર્મ સંન્યાસને જરાય લાયક નથી. કે ઘણો બધો અંદર આક્રોશ છે, ઘણું બધું એને કરવું છે, ઘણું પ્રાપ્ત કરવું છે, ઘણી બધી પીડાઓ અંદર છે. તો એટલી બધી પીડાઓ, ઘણું બધું કરવું છે, પ્રાપ્ત કરવું છે, મહત્વકાંક્ષા છે, પોતા માટે નથી, ધારો કે માની લ્યો તો પરિવાર માટે છે, પોતાના એક્સટેન્ડેડ ફેમિલી માટે છે બધી મહત્વકાંક્ષા. ધેર ઇઝ નથિંગ રોંગ ઇન ઇટ. તો આવા પ્રકારની મનોભૂમિકા છે તો એ વ્યક્તિ કર્મયોગને લાયક છે. અગર મનોભૂમિકા જે છે એની એવી હોય કે એને સંપૂર્ણ વિવેક વૈરાગ્ય હોય, વ્યક્તિ જે છે એ ઓલરેડી એને એવું પ્રકારનું નિત્યાનિત્ય વિવેક થતો હોય કે મને શું જોઈએ છે, એ શેમાંથી મળી રહ્યું છે, હું નિત્ય વસ્તુઓને ઝંખું છું અને જે હું પુરુષાર્થ કરું છું એનીથી મને અનિત્ય મળે છે, એવું બધું એને વિવેક વૈરાગ્ય સમજ, સંસારમાંથી કઈ વસ્તુની પ્રાપ્તિ નથી કરવી, તો એ વ્યક્તિ કર્મ સંન્યાસને લાયક છે. અત્યારે આ કર્મ સંન્યાસને લાયક નથી. એટલે વ્યક્તિ પાસે અધિકારીત્વ અગર નથી તો કોઈ તૈયારી વિના લીધેલો સંન્યાસ જે છે એ એના માટે સારો નથી. એટલે હવે સવાલ એ થાય કે આપણને એવું થાય કે ભગવાને શું સંન્યાસની નિંદા કરી છે? તો તમે મને પૂછો તો એને કર્મયોગની સ્તુતિ ભગવાને જરૂર કરી છે, પણ સંન્યાસની નિંદા કરી નથી. એવું નથી કીધું સંન્યાસ તો સાવ ખરાબ હો. સંન્યાસની નિંદા નથી કરી, કર્મયોગની સ્તુતિ કરી. શું કામ કરીશ? તો કે સામે વ્યક્તિ જે છે એ શેને લાયક છે? તો કે કર્મયોગને લાયક છે. અને જો ભગવાન ભૂલથી એમ કે કર્મ સંન્યાસ સારો, એવું તો હોય જ ન શકે. વિવેક વૈરાગ્ય છે તો એ એના માટે ફિટ છે. વિવેક વૈરાગ્ય વિનાનો સંન્યાસ તો એને ઉલટાનું ભારરૂપ થશે, જે હવે પછી ભગવાન કહેશે. તૈયારી વિના લીધેલો સંન્યાસ એને ફાર્માસ્યુટિકલ કંપની ખોલવાનું કહેશે, બિલ્ડર ત્યાં પૈસા રોકવાનું કહેશે, એને રેસ્ટોરન્ટ ખોલવાનું કહેશે, એ બધું કહેશે. તૈયારી વિના લીધેલો સંન્યાસ એ વ્યક્તિને વેપારી બનાવશે. એટલે અત્યારે અર્જુનની તૈયારી નથી. તો ભગવાન એમ કે બીજી લાઈનમાં કે તયોઃ કર્મ સંન્યાસાત કર્મયોગ વિશિષ્યતે, આ બંનેમાંથી કર્મયોગ કર્મ સંન્યાસ કરતા વધારે સારો છે. તો ખરેખર કર્મયોગની સ્તુતિ છે, કર્મ સંન્યાસની નિંદા નથી. એટલે એ સારો છે, વિશિષ્યતે એવું કહેવાનું તાત્પર્ય સામે કોણ ઉભેલો છે એના ઉપરથી નક્કી થાય. ઇટ ઇઝ લાઈક કે સ્વામીજી ઘણી વાર કહેતા હોય કે એમને પૂજ્ય સ્વામી દયાનંદજીને બધાને એવા અનુભવ થતા હોય કે એની પાસે 3 years કોર્સમાં લોકો ભણતા હોય, પછી એનો કોર્સ પૂરો થવાનો હોય ને 3 વર્ષ, તો ઇનવેરિયેબલી જેમ જેમ કોર્સ પૂર્ણાહુતિને આરે આવે ને, એટલે જેટલા બી ત્યાં સ્ટુડન્ટ્સ બ્રહ્મચારીઓ ભણતા હોય ને બધાને આમ ઘણું બધા, એટલા બધા ડિસિઝન લેવાના, એટલા વિચારો આવતા, એટલી બધી લોકોને ઘણાને ઇન્સિક્યોરિટી લાગતી હોય, કારણ કે 3 વર્ષ પૂજ્ય સ્વામી દયાનંદજી પાસે એકદમ સેફ, શાંતિથી આટલું સરસ ભણવા મળતું હોય, પછી 3 years પછી કોણ ક્યાં છે કોઈને ખબર નથી. એટલે જેમ જેમ દિવસ નજીક આવે ને 3 years નો, એટલે આમ આખા આશ્રમમાં માહોલ બદલાવા માંડે એમ છેલ્લા 6 monthsમાં, કે કોણ ક્યાં જશે, કોનું જીવન હવે કેવું હશે, એવું બહુ બહુ આખું જુદું વાતાવરણ થઈ જાય. તો એમ પૂજ્ય સ્વામીજી ઘણી વાર કહેતા હોય, આપણા સ્વામીજી પાસેથી મેં સાંભળ્યું છે કે જે લોકોને આવીને એવું થાય ને
એનું કારણ કે 3 વર્ષમાં ઘણા લોકો સાથે એવી ઘટના બની હોય કે ત્યાં આગળ એ લોકોને એકબીજા, એવા છોકરા છોકરી એકબીજાને ગમવા માંડ્યા, એવા અમુક લોકો સાથે એવી ઘટના બની હોય કે ઘણા બધા સરખી ઉંમરના હોય, પણ પાછું ભણતા હોય એટલે એ લોકો ડાયલેમામાં પણ હોય, દ્વિધામાં પણ હોય. એટલે અમુક લોકો એમ કે ધારો કે 100 હોય તો એમાં 15-20% એવા હોય કે જે લોકોને કોઈ ગમી ગયું હોય, પણ પાછું ક્લિયર ન હોય. તો એ હંમેશા સ્વામીજી કહેતા કે એવા લોકો આવીને એમ પૂછે કે સ્વામીજી, એમ કે મારે પરણવું જોઈએ કે હું સંન્યાસ લઈ લઉં? તો સ્વામીજી એને આમ ઇમિડિયેટલી એમ કે પરણાય જ, બેસ્ટ, લગ્ન જ કરાય. અને ક્યારે કરવું છે તો આખું મંદિર છે, મુરુગન ટેમ્પલ છે, તો હું ત્યાં બધું વ્યવસ્થા કરી દઈશ, તમને લોકોને જોબ જોતી હશે તો કરી દઈશ. એટલે જેવું એ પૂછે ને કે લગ્ન કરું કે હું સંન્યાસ લઉં, તો એને ઇમિડિયેટલી એમ કે આ લગ્ન જ કરાય. પછી અમુક લોકો જ લાઈક કે ભયંકર આમ તીવ્ર એટલે તીવ્ર વૈરાગ્ય વાળા લોકો હોય બીજા, તો એને કોઈ દિવસ દ્વિધા હોય જ નહીં, કારણ કે એને ચોઇસલેસ ચોઇસ છે. એ ખબર છે કે આના સિવાય કોઈ લાઈફ જ ન હોય સંન્યાસ સિવાય. તો સપોઝ એ પૂછે જઈને કે મારે તો સંન્યાસ જ લેવો છે, તો એમ કે બેસ્ટ સંન્યાસ જ લેવાનું. તો કોઈને એવું થાય કે આ ઓલા આવીને પૂછે કે પરણવું કે આ કરવું, તો તમે એને એમ કહો છો કે હા ગૃહસ્થાશ્રમ બેસ્ટ, અને ઓલા આવીને કે મારે તો સંન્યાસ જ લેવો છે, તો તમે નહીં કહો છો કે આ બેસ્ટ. તો જે લોકોને હજી ભોગેચ્છા છે તો એ આવી દ્વિધામાં હોય, જેને હજી ભોગવવું છે, જે ઇન્સિક્યોર છે, જેને હજી જગતમાંથી એવું લાગતું હોય કે એ મને સુખી કરી દે, તો એ લોકો માટે શું સારું છે? સ્વામીજી એમ કે લે 3 વર્ષ તમે એટલે બ્રહ્મ વિદ્યા ભણ્યા પછી તમારે લગ્ન કરવા છે, એવું કે ન કે. એમાં છે ગૃહસ્થાશ્રમ બેસ્ટ છે, અને તમે ગૃહસ્થાશ્રમમાં આવું તમારું શ્રવણ મનન ચાલુ રાખજો. એટલે વ્યક્તિ કોણ છે એની ઉપરથી એ વસ્તુ એના માટે શ્રેયસ્કારી કે બેસ્ટ બનશે. આ વસ્તુ બેસ્ટ છે એવું તમે કહી શકો. ઇટ ઇઝ લાઈક એક્ઝેક્ટલી એમ કે અત્યારે પહેલા તો એટલી બધી વિદ્યા શાખા નહોતી, જુદી જુદી ભણવાની બધી એટલી બધી કોર્સિસ, ડિગ્રીઓ એવું બધું અવેલેબલ નહોતું. અત્યારે આમ અનેક જુદી જુદી પ્રકારની ભણવાના કોર્સિસ હોય છે, વિદ્યા શાખા બહુ થઈ ગઈ. તો એમ કે જેનું માઇન્ડસેટ સાયન્સ માટે હોય તો એ જ કરશે, જેનું માઇન્ડસેટ એવા પ્રકારનું આર્ટ્સ માટેનું હોય, અકાઉન્ટનું હોય, પછી એમ કે ડેટા સાયન્સનું હોય, કમ્પ્યુટરનું હોય, તો જે વ્યક્તિની ફ્રેમ ઓફ માઇન્ડ, માનસિકતા જેને અનુરૂપ હોય એ વસ્તુ એ કરે તો એ બેસ્ટ કરી શકશે. જે વ્યક્તિ બિચારી સાયન્સને લાયક ન હોય પણ ધરાર એના મા બાપ આમ ધક્કા મારીને મોકલે, તો મને એક એવો અમદાવાદમાં એક કિસ્સો ખબર છે કે બિચારાના ડેન્ટલમાં જવું જ નહોતું, ડેન્ટિસ્ટ્રીમાં ધરાર એના મા બાપે મોકલ્યો, અને એ તો સાઉથમાં. હવે ગુજરાત તો ડ્રાય એરિયા છે, તો ત્યાં તો ભરપૂર દારૂ મળતો, તો એ એટલો સીધો સાદો છોકરો કે જેને નતું જ જવું, એને સીધું સાદું બીએ વિથ યુ કેન સે સોશિયોલોજી ને બીએ વિથ ઇંગ્લિશ એવું સિમ્પલ કરવું હતું, અને પછી એને બિઝનેસ કરવો હતો. તો ધરાર મા બાપને એમ થયું કે ના, એને ડોક્ટર જ બનવાનું છે, કાંઈ નહીં તો ડેન્ટિસ્ટ બની જાય. તો એ ગુજરાતમાંથી સાઉથમાં ગયો, તો એ ડેન્ટિસ્ટ તો ન બન્યો પણ બહુ જ મોટો દારૂડિયો બની. ડેન્ટિસ્ટ્રી તો બાજુમાં, પણ એટલો આલ્કોહોલિક થઈ ગયો જેને પછી રિહેબમાં મૂકવો પડે, એટલો બધો આલ્કોહોલ વાળો. એટલે આપણે ખાલી સિમ્પલ બધી વિદ્યા શાખામાં આપણને ખબર છે કે જે વ્યક્તિની જેની જેવી માનસિકતા છે એવું એને કરવું જોઈએ, તો એ સારું રિઝલ્ટ લઈ આવે. એમ જેનું પરમ વૈરાગ્યવાન માનસિકતા છે એને તમે કર્મમાં જોતરી ન શકો કે તું લગ્ન કરી લે, તારે બધું આ રોલ ભજવવાના છે, ન કરી શકે, કારણ કે એને સંસારમાં સુખ લાગતું જ નથી. અને જેને સંસારમાં હજી સુખ લાગે છે, જે વ્યક્તિને હજી ફેમિલીમાં સિક્યોરિટી શોધે છે, તો એના માટે એ બેસ્ટ છે. એટલે એક વસ્તુ બેસ્ટ છે એવું ન કહી શકો,
કઈ વ્યક્તિ છે એના ઉપરથી વસ્તુ એને બરાબર સુટેબલ એવું તમે કહી શકો. તો અર્જુન અત્યારે ગૃહસ્થાશ્રમી છે. હજી એની એવી પાત્રતા નથી કે સંન્યાસ લઈ શકે. એની પાત્રતા એટલી જ છે કે એક કર્મયોગનું જીવન જીવે. ભલે યુદ્ધરૂપી કર્મ કરે પણ ઈશ્વરની આજ્ઞા છે, ઈશ્વરાર્પણ બુદ્ધિથી. સમષ્ટિરૂપ ભગવાનની આજ્ઞા છે, સામે કૃષ્ણ ભગવાન છે એની પણ આજ્ઞા છે. તો ઈ કર્મ કરશે ભગવાનની આજ્ઞા માનીને, તો એના માટે કર્મયોગ છે. તો એ લાયક કેને છે? તો કે કર્મયોગ. એટલે ભગવાન સામે અર્જુન ઉભો છે માટે કે છે કે કર્મ સંન્યાસ કરતા કર્મયોગ વધારે સારો છે. અને પછી આગળ હજી ભગવાન ત્રીજા અધ્યાયમાં આ જે છે એ બેસિક પ્રતિજ્ઞા આપે છે કે કર્મ સંન્યાસ જે છે એના કરતા કર્મયોગ વધારે સારો છે. એ બેઝિક પ્રતિજ્ઞા. હવે એ પ્રતિજ્ઞાને પુરવાર કરશે. ખાલી એમ કે કહીને ભગવાન એટલું નહીં મૂકી દે કે કર્મયોગ વધારે સારો છે કર્મ સંન્યાસ કરતા. કઈ રીતે ભાઈ વધારે સારો તમે કહો છો? એટલે તો કે ના, હું તને એના રીઝન બી આપીશ. એટલે હવે ભગવાન આગળ એ બધા રીઝન આપે કે શા માટે કર્મયોગ વધારે સારો. કર્મ સંન્યાસ જે છે એ એક્સેપ્શનલ લોકો માટે જ ઈ કામનો છે, બધા માટે ઈ નથી. એ બધી વસ્તુ ભગવાન ત્રીજા શ્લોકથી કરે છે, જે આપણે નેક્સ્ટ સેશનમાં જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.